રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર। સુઓ મોટો મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી। વિશેષ ખંડપીઠ સમક્ષ વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે। મહાનગરપાલિકા અને પોલીસના સોગંદનામા મુદ્દે સરકાર કોર્ટને અવગત કરશે અને કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામાને લઈને કોર્ટમાં દલીલ થશે। વિશેષ ખંડપીઠ સમક્ષ આજે આ અંગે વિસ્તૃત સુનાવણી હાથ ધરાવવાની છે। મહાનગરપાલિકા તેમજ પોલીસે જે એક્શન ટેકન રિપોર્ટ હતું અને સાથે જે એફિડેવિટ કર્યું છે, આ જે એફિડેવિટ કરવામાં આવ્યું છે તેમાં રજૂ કરાયેલા મુદ્દાઓને લઈને બંને પક્ષી દલીલ આજે કરવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડને લઈને શું કાર્યવાહી કરવામાં આવી છે અને એ કાર્યવાહી કેટલી યોગ્ય છે તેને લઈને આ દલીલો થશે। સુઓ મોટો મુદ્દે આજે હાઈકોર્ટમાં જે સુનાવણી હાથ ધરાવવાની છે। વિશેષ ખંડપીઠ આ અંગે દલીલો સાંભળશે અને ત્યારબાદ પોતાનું અવલોકન રજૂ કરશે। મહાનગરપાલિકા અને પોલીસે જે પણ કાર્યવાહી કરી છે એ કાર્યવાહી યોગ્ય છે કે કેમ તેને લઈને આજે સુનાવણીમાં દલીલો થઈ શકે છે। हमारी साथे जोड़ाया है संवाददाता कल्पिन त्रिवेदी। कल्पिन, आज जे विस्तृत सुनावणी विशेष खंडपीठ समक्ष हाथ धरावानी छे, शुं वधु विगतो? जी बिल्कुल अमिता, खास करीने आज राजकोट अग्निकांड छे ते मुद्दे गुजरात हाईकोर्टनी अंदर विस्तृत सुनावणी छे ते हाथ धराशे। अत्यार सुधी आखा राज्यना तमाम महानगरपालिकाओ छे ते महानगरपालिकाना तत्कालीन कमिश्नरो अने हालना वर्तमान कमिश्नरोए जे छे ते सोगंदनामा गुजरात हाईकोर्ट समक्ष मूक्या छे। राज्य सरकार तरफथी पण जे छे ते विशेष दलीलो करवामां आवशे। आजे सुनावणीनी अंदर महत्वनी बात ए छे के एडवोकेट जनरल जे छे ते हाजर थशे। राज्य सरकार वती पोतानो पक्ष मूकवा गत सुनावणीमां एडिशनल एडवोकेट जनरल हता, परंतु आ वखते जे छे ते एडवोकेट जनरल कमल त्रिवेदी आजनी आ सुनावणीनी अंदर राज्य सरकार तरफथी पोतानो मत जे छे ते मूकशे। खास करीने जे सोगंदनामाओ मूकवामां आव्या छे राजकोट महानगरपालिका तरफथी, सूरत महानगरपालिका, अमदावाद होय, भावनगर सहितना जे महानगरपालिकाओ छे तेमना तरफथी जे सोगंदनामा मूकवामां आव्या छे तेमां शुं क्षतिओ छे ते तमाम मुद्दे आज विस्तृत सुनावणी हाथ धराशे। खास करीने राजकोट महानगरपालिका द्वारा जे सोगंदनामું મૂકવામાં આવ્યું છે તેમાં અનેક ખુલાસાઓ પણ થવા પામ્યા છે, કારણ કે જ્યારથી આ ગેમ ઝોન કાર્યરત થયો છે ત્યારથી ન તો કોઈ પરમિશન લેવામાં આવી છે, ના તો કોઈ અન્ય પુરાવા જે છે તે મહાનગરપાલિકા સમક્ષ મૂકવામાં આવ્યા છે। એટલે આ તમામ બાબતો છે તે હવે સોગંદનામાની અંદર છતી થઈ છે અને આજની આ વિસ્તૃત સુનાવણી છે તે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે। આજની આ સુનાવણી પર આખા રાજ્યના તમામ લોકોની નજર રહેશે કે આખરે આ ગેમ ઝોન કોના ઈશારે ધમધમી રહ્યો હતો, આના પાછળ જવાબદાર કોણ છે, તે તમામ બાબતોને લઈને આજે આ વિસ્તૃત સુનાવણી અંદર તમામ બાબતો છે તે છતી થશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર। ગેમ ઝોનથી નેતા અને અધિકારીઓ લાખો રૂપિયા મેળવતા હતા। ડિમોલેશન અટકાવવા રૂપિયા 1.5 લાખનો વહીવટ કર્યાની ચર્ચા છે। કોર્પોરેટરે રૂપિયા 1,50,000નો વહીવટ કર્યો તેવી આરોપીએ કબૂલાત કરી। આ તપાસ દરમિયાન આરોપી યુવરાજસિંહે પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે આ વહીવટ કરવામાં આવ્યો। પોલીસ હવે કોર્પોરેટર સામે કાર્યવાહી કરશે કે નહીં તે મોટો સવાલ છે। પોલીસે સમગ્ર મામલો કાગળ પર લીધો ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। સત્તાધીશોના કારણે અધિકારીઓ કામગીરી ન કરતા હોવાની ચર્ચા છે। અગ્નિકાંડમાં નિર્દોષના જીવ ગયા, હવે તો કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી છે।